મારી સામેનું મેજર કેમ્પેઇન એ હતું કે આ તો હજી ગઈકાલનો આવ્યો છે, આને હજી આપણા પ્રશ્નોની શું ખબર હોય, અને આ બીજા હજી 1 વર્ષ અહીંયા પૂરું રહેતો નથી, અડધો સમય તો બહાર હોય છે, અહીંયા હોતો નથી, આને શું ખબર હોય એમ. નમસ્કાર દર્શક મિત્રો. આજે ધ સાવન વોરા શોની અંદર એવી શખ્સિયત કે જે કદાચ કોઈ ઓળખાણની મોહતાજ નથી એવા અરવિંદભાઈ મણિયાર કે જે સંસ્થાપક છે રાજકોટ નાગરિક સહકારી બેંકના, એમના સન અને જે પોતે પણ એવડું મોટું નામ ધરાવે છે એવા કલ્પકભાઈ મણિયારનો આજે આપણે એપિસોડ લઈ રહ્યા છીએ. સો વેલકમ કલ્પકભાઈ એન્ડ થેન્ક યુ ફોર ગિવિંગ યોર ટાઈમ ટુ અસ. સો કલ્પકભાઈ, આની અંદર આપણે મલ્ટિપલ ક્વેશ્ચન્સ વિલ હેવ. તમારી પર્સનલ લાઈફ, તમારી બિઝનેસ લાઈફ અને રેપિડ ફાયર ક્વેશ્ચન્સ. સો પહેલો પ્રશ્ન આપની પર્સનલ લાઈફને લઈને, કલ્પકભાઈ આપનું બાળપણ અને એ બાળપણના સંસ્મરણો શું છે? ના, બાળપણ જેમ બીજા લોકોનું વીતે છે એમ જ મારું વીત્યું, પરંતુ જે આપણે જોઈ શકીએ એ છે કે ભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં જવાનું થયું અને શેરીના બીજા બાળકો સાથે આપણે સામાન્ય માણસોનું જે જાય એવી જ રીતે આપણે પણ બધાની સાથે ઓતપ્રોત થવાનું, બધાના પ્રશ્નો સમજવાનું અને વાંચન એટલે કે બુક્સ એમાં બહુ વધારે ગયું. ઓકે. બીજો ક્વેશ્ચન કલ્પકભાઈ, સ્કૂલ કોલેજ લાઈફ અને એના કોઈ પણ એવા યાદગાર પ્રસંગો, બિકોઝ તમે તો અરવિંદ કાકાના સન છો, જે અરવિંદ કાકાથી ફેમસ છે, તો તમે બોર્ન લીડર છો. સો એવા આપના સ્કૂલ કોલેજના કયા પ્રસંગો, યાદગાર પ્રસંગો, આપની સ્કૂલ અને કોલેજ લાઈફ? સ્કૂલ મેં બહુ બદલાવી કે પહેલાં કોઈ ચૌધરી હાઈસ્કૂલમાં હતો, પછી સિસ્ટર નિવેદિતામાં હતો, પછી વિરાણી હાઈસ્કૂલમાં હતો, અને પછી ત્યારેય લીડરનો રોલ કરવો ગમે. હા. અને પછી કોલેજમાં તો કોલેજ મેં અમદાવાદ કરી, HL કોલેજ ઓફ કોમર્સમાં, અને ત્યાં મહાવીર જૈન વિદ્યાલયમાં હું રહેતો હતો. એમાંય લીડરશિપ ના ગુણો વધારે વિકસ્યા, કારણ કે મહાવીર જૈન વિદ્યાલયમાં શું હોય કે જે ત્યાંના લીડર થાય એ જનરલી 5 વર્ષના, એટલે કે એન્જિનિયરિંગ કે મેડિકલ ફિલ્ડના થાય. બરાબર. કારણ કે 5 વર્ષ સુધી રહ્યા હોય અને છેલ્લે 5મા વર્ષમાં થાય. તો હું એ લોકોમાં કંઈક પ્રશ્ન હશે અને સર્વસંમતિ નહીં હોય તો હું બીજા વર્ષમાં, એટલે કે સેકન્ડ યર, હજી તો પહેલું વર્ષ કોમર્સમાં, મારે 3 વર્ષનો જ કોર્સ હોય, તો બીજા જ વર્ષમાં મને એ લોકોએ ઊભો રાખી દીધો. ઓકે. હું એનો સર્વસંમત ઉમેદવાર થયો, એટલે અને હું એકમતે જીતેલો ત્યારે. એટલે ત્યારે તમને સમજાય કે એક મત અથવા એક મતની કિંમત શું છે. કારણ કે મારી સામેનું મેજર કેમ્પેઇન એ હતું કે આ તો હજી ગઈકાલનો આવ્યો છે, આને હજી આપણા પ્રશ્નોની શું ખબર હોય, અને આ બીજા હજી 1 વર્ષ અહીંયા પૂરું રહેતો નથી, અડધો સમય તો બહાર હોય છે, અહીંયા હોતો નથી, આને શું ખબર હોય એમ. અને છતાં એકમતે હું જીતી ગયો હતો. એવી જ રીતે HL કોલેજ ઓફ કોમર્સમાં જે પણ કંઈક અન્યાય થતા હોય તો એમાં પણ હું લીડર બની ગયો હતો, અને કોઈ દિવસ સ્ટ્રાઇક HL કોલેજમાં નહોતી થતી, મારા સમયમાં થઈ હતી. અને અહીંયા મહાવીર જૈન વિદ્યાલયમાં કોઈ સામે બોલે નહીં. બરાબર. અને અહીંયા તો કંઈ પહેલેથી જ આવું બોલાય ને આવું ન બોલાય એવી ખબર જ નહીં. એટલે અમે એજિટેશન કર્યું, અને પછીના વર્ષમાં, એટલે કે 3જા વર્ષમાં અમને 3 જણાને ડિસકન્ટિન્યુ કર્યા, એટલે એડમિશન જ અમારું કેન્સલ કરી નાખ્યું. મહાવીર જૈન વિદ્યાલય. મહાવીર જૈન વિદ્યાલય. અને મારી યારે મજાની વાત એ છે કે જે રિમાર્કેબલ માણસ હોય એ અતુલ, એટલે કે હિતરુચિ મહારાજ સાહેબ. હા.
મને હિતરુચિ મહારાજ સાહેબ અને એક સુભાષ કરીને છે, અત્યારે અમેરિકામાં મોટો ડૉક્ટર છે. આ 3 લોકોને કાઢી નાખ્યા. અચ્છા. સો કલ્પકભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ સીએ કરવાનો વિચાર અને પ્રેરણા ક્યાંથી મળી? એમાં મારે છે ને આપને એવું કહેવું પડશે કે મને કોઈ વિચાર હતો નહીં. મારા ફાધરની ઇન્કમટેક્સની પ્રેક્ટિસ હતી. ઓકે. એટલે મારી આજુબાજુવાળાને એમ થાય કે આણે આવું કરવું જોઈએ. એટલે હું તો અમદાવાદમાં ભણતો હતો ત્યારે હજી એવો કોઈ વિચાર જ નહોતો. હજી તો પહેલા વર્ષમાં અમદાવાદ ગયો હતો તો ત્યાં એક ગૌરાંગભાઈ કરીને હતા. હું મારા મામાને ત્યાં, એટલે મારા મમ્મીના મામાને ત્યાં લગભગ ત્યાં જ રોકાતો, અહીંયા જ હોઉં. એમ ભલે હોસ્ટેલમાં હોઉં પણ અહીંયા જ રહેતો હોઉં. તો એ ગૌરાંગભાઈ છે એ ત્યાં આવે અને મને, એ પોતે સીએ, એટલે મને એકાએક મને કહે કે તારો ફોટો ક્યાં? મેં કીધું કે ફોટો નથી. તો કે ચાલ પાછળ બેસી. એના સ્કૂટર ઉપર બેસાડી અને ઓલું પહેલાં આમ કરીને એવો ફોટો ઓન ધ સ્પોટ મળે, આમ ઓડીને પાડે રસ્તા ઉપર, એવી જગ્યાએ લઈ ગયા. એક ફોટો પડાવ્યો. મને હજી ફોટો યાદ છે કે એવો ખરાબ દેખાય, પછી કે ફોટો જોઈ ખાલી, આમ બીજું કાંઈ ન હોય. અને ફોર્મ ભરાવીને સીએનું ફોર્મ ભરાવી દીધું. અચ્છા. એવી રીતે શરૂઆત થઈ. શું તમે પહેલેથી જ સ્કોલર હતા કે? હા, એટલે તો નહીંતર એચએલમાં મળે જ નહીં. બરાબર. અહીંયા પહેલો બીજો નંબર જ આવતા હોય. બરાબર. આપણે સ્કૂલમાં. ઓકે. એચએલ કોલેજ એટલે ત્યારે નંબર 1 કોલેજ હતી કે કોમર્સમાં તમારે કાંઈ પણ કરવું હોય તો એચએલ કોલેજ માં એડમિશન મળે તો બહુ સારી વાત કે. બરાબર. કલ્પકભાઈ, હવેનો જે પ્રશ્ન છે ને એ કદાચ કલાકોની કલાકો આપ સમય આપો ને તો એ જવાબ ના આપી શકાય એવો ક્વેશ્ચન છે. કલ્પકભાઈ, થોડું આપના પિતાશ્રી વિશે, કે અરવિંદભાઈ જનરલી આજે હોય તો કલ્પકભાઈ હોય, તો એમ અરવિંદભાઈ, તો અરવિંદભાઈથી અરવિંદ કાકા કેવી રીતે થયા, અને આરએસએસનું આટલું મોટું નામ, તો એ જર્ની શું રહી? બિકોઝ એક પુત્રએ તો બાપની જર્ની બહુ નજદીકથી જોઈ હોય, તો લોકોને કદાચ ખબર હોય ના ખબર હોય, એમ કે આજે હું પણ ઉપલેટાથી આવેલું છું તો મને એ ખબર છે કે અરવિંદ કાકા એમ, પણ એ અરવિંદ કાકા કોણ? એક બાપના માટે, દીકરાના મોઢેથી સાંભળવા માટેના શબ્દો. એટલે અરવિંદ કાકા થવાનું કારણ, પણ અરવિંદભાઈ એ બધાયના ભાઈ, એવું એક આખું ઓવર અ પીરિયડ આખું ચિત્ર ઉપસી આવ્યું. અને મારા મધર એટલે કે હંસિકાબેન, એ હંસિકા ભાભી તરીકે આખા રાજકોટમાં કે ભાભી એટલે હંસિકા ભાભી એમ. એટલે અને મારા મામા એટલે એ બધાયના મામા, અને મારા કાકા એટલે બધાયના કાકા એમ. આવી રીતે આખું ઉપસી આવ્યું. એટલે એનું કારણ મને એમ લાગે છે કે પહેલેથી કુટુંબમાં બીજાને મદદ કરવાનો ભાવ, અને અરવિંદભાઈનો સ્વભાવ, અને જનસંઘની શરૂઆત, એ જનસંઘની શરૂઆતમાં તમારે કોઈકને માટે કામ કરવું જ પડે. બરાબર. તો જ કોઈ પક્ષનું સંગઠન થાય. જેના બીજા લોકોમાં રસ લેવો પડે, એમની સારી વસ્તુઓ ને તમારે ઉત્સાહ આપવો, પ્રોત્સાહિત કરવી પડે. બરાબર. તો એવી રીતે ધીરે ધીરે કરતાં એમણે લોકોને જોડ્યા. કારણ કે જનસંઘમાં કોણ આવે? જો જેને સત્તા જોતી હોય એ તો કોંગ્રેસમાં જાય. ત્યારે કોંગ્રેસનો તપતો સૂરજ હતો. જનસંઘ કાંઈ નહીં, રાજકોટમાં જનસંઘનું શું હોય એમ. બરાબર છે. તો એવી રીતે કરતાં 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 આખું સંગઠન અહીંયા ઊભું થયું. અને કોઈ પણ વસ્તુ હોય એટલે કે અરવિંદભાઈ, તે દિવસે ચિમનભાઈ, અરવિંદભાઈ અને કેશુભાઈ, આ 3 મુખ્ય નામ કહેવાય. પછી વજુભાઈ, આ બધા જ વજુભાઈ, વિજયભાઈ એ પછીની કેડર, પણ આ મુખ્ય નામ કહેવાય. એટલે આ લોકો પાસે જ જવાનું હોય કાંઈ પણ પ્રશ્ન આવે ત્યારે. એમાં પાછી ઇમરજન્સી આવી હોય, ઇમરજન્સીમાં પણ લોકોના કુટુંબને કેવી રીતે ચાલશે એમની ચિંતા કરી હોય, જેલમાં બેઠા બેઠા ચિંતા કરી હોય, લોકો જે પણ આપણા કાર્યકર્તા હોય એના ઘરે
હંસિકાબેને પૈસા પહોંચાડ્યા હોય એટલે કે ભાભીએ પૈસા પહોંચાડ્યા હોય. આ રીતે આખું ઓવર અ પીરિયડ કોઈ એક દિવસ કે આ ભાઈ છે ને ભાભી છે એવું ના થાય, પણ દિલમાં લોકોના ભાઈ ને ભાભી થાય, દિલમાં બીજાના માટે કંઈક કરી છૂટો ત્યારે જ થાય, અને એ નિસ્વાર્થ હોય, કોઈ અપેક્ષા વગરનું હોય ત્યારે થાય. ખૂબ સરસ. તમારી અત્યાર સુધીની જીવન સફર કેવી રહી છે અને એમાંથી શીખેલા મહત્વના પાઠ? ઘણું શીખ્યા છીએ. ના, અત્યાર સુધીની ખૂબ જ સારી રહી છે, અને આપણે દરરોજ નવું કંઈક શીખતા હોઈએ છીએ, એટલે શીખવાનું પણ ઘણું મળ્યું છે, લોકોનો પ્રેમ પણ ઘણો મળ્યો છે. અરવિંદભાઈના હિસાબે પ્રેમ ઘણો મળ્યો છે, અને એમનું જોઈને અમે જે અનુકરણ કર્યા એનાથી પણ અમને ઘણો પ્રેમ મળ્યો છે. અમારા કુટુંબને રાજકોટની પ્રજાએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અમને. અમારે તો અરવિંદભાઈનું અકસ્માતમાં અવસાન થયું, પણ અમને કોઈ દિવસ લાગવા નથી દીધું કોઈએ કે અમે એકલા છીએ, કારણ કે જે પણ અરવિંદભાઈએ કર્યું હોય લોકો માટે એના હિસાબે લોકો સામેથી, અમારે કોઈને પૂછવું નથી પડ્યું, અમારે કોઈને કહેવું નથી પડ્યું અમારી, અને અમને એમને જ મદદ જ્યારે પણ જોતી હોય ત્યારે આજ સુધી મળી આવી છે. એટલે એ તો 100%ની વાત છે. કાંઈક કર્યું હોય તો જ એ વસ્તુ મળે, એ એમનેમ તો ના મળે. તો તમારા ફેમિલીનું ઘણું બધું યોગદાન એમાં રહ્યું છે, અરવિંદભાઈથી લગાડીને પ્રવીણ કાકા બધાનું. તો એટલે એવું કહી શકાય કે સેવા ક્યારેય એળે જતી નથી. આપણને ત્યારે એવું લાગે કે હવે આમાં શું, હવે આમાં તારું હું, તે શું ઉકાળ્યું કે તને શું મળે છે, પણ એવું નથી હોતું ભાઈ. દરેક વસ્તુ મળવા માટે જ કરવી એવું એને સ્વાર્થ કહેવાય, અને સ્વાર્થી લોકોનો અંત શું હોય છે એ તો આપણે બધા જોઈએ જ છીએ. 100%. પરંતુ નિસ્વાર્થ લોકોને શું મળી શકે છે એનું અમે ઉદાહરણ કહી શકાય. અને આજના ટાઈમમાં તમે જુઓ ને કલ્પકભાઈ, તો કોઈ રીઝન વગરના રિલેશન્સ છે ને બહુ ઓછા છે. હા, કે નો રીઝનિંગ, એમ તમારો રિલેશન છે તો એની પાછળનું કોઈ રીઝન નથી, કોઈ તાત્પર્ય નથી, કોઈ સ્વાર્થ નથી, એવા બહુ જ લિમિટેડ છે. બરાબર. સો એ સત્ય વાત છે આપની. તમારા જીવનમાં સૌથી વધુ પ્રભાવ કોનો રહ્યો છે તમારા પર? એટલે વ્યક્તિનો પૂછો છો? વ્યક્તિ. તો હું એમ કહીશ કે રત્નસુંદર આચાર્ય રત્નસુંદર મહારાજ સાહેબનો. કોઈ સ્પેસિફિક રીઝન? એમની બધી જ વાત ખૂબ જ લોજિકલી એ વાત મૂકે છે, અને આપણા પ્રશ્નો હલ થઈ જાય એવો વ્યક્તિમાં આપણે કહીએ તો એ. અને સૌથી વધારે તો નો ડાઉટ આપણા મધર અને ફાધરનો હોય. આપણા કોઈ પણ ઉછેર, ઘડતર અને પ્રભાવ, કારણ કે એનું જ આપણે પ્રતિબિંબ હોય 100%. જનરલી. એટલે જ આપણે કહીએ ને કે સંસ્કાર શું છે. આપણે કોઈ છોકરીઓ ગોતી આપણા દીકરા માટે, ત્યારે આપણે જોઈએ કે ભાઈ એના સંસ્કાર શું. સંસ્કાર એટલે શું? માતા પિતા અને એનું જે વાતાવરણ છે એમાં કેવી રીતે ઉછરા છે, અને ઉછરા છે એટલે એને જોઈને જ શીખે છે. જે પણ છે અત્યારે આપણને લાગે કે આ સારા છે કે આ ખરાબ છે, પણ એ ખરેખર એના કુટુંબનું પ્રતિબિંબ છે. એટલે મારામાં તો અરવિંદભાઈનો, અને અમારે ત્યાં બધા જ લોકો, અરવિંદભાઈ આગેવાન હોવાથી જનસંઘના, બધા જ રાષ્ટ્રીય કક્ષાના લોકો અમારે ત્યાં આવતા, એટલે એ બધું જોઈને ઘણા આપણને શીખવા મળ્યું છે. કલ્પકભાઈ માટે શું મહત્વનું છે, હાર કે જીત, અને શું કામ? હું માનું છું કે હાર કે જીત એ મહત્વનું નથી, મહત્વનું આપણું કર્તવ્ય છે. જે પણ સાચું હોય એ આપણે કર્યા જવું પડે, અને હાર જીત તો ઉપરવાળાના હાથમાં છે, પણ હું માનું છું કે એમાં જીત જ હોય છે. ખૂબ સરસ જવાબ. આપનું ડેઇલી રૂટીન અને તમારી વર્ક લાઈફ અને ફેમિલી લાઈફ બેલેન્સ કેવી રીતે, મેનેજ કેવી રીતે કરો છો? આ સવાલ તમારે જરા વહેલા પૂછવાનો હતો. વહેલા ઇન ધ સેન્સ
હવે મારી ઉંમર 63 વર્ષ થઈ, એટલે અત્યારે હવે મારે વર્ક લાઈફને એને બેલેન્સ કરવાનો પ્રશ્ન નથી, કારણ કે મારે જેટલું વર્ક કરવું હોય એટલું હું કરું. બરાબર. મને એવું નથી કે હવે આ કરીને જ મારે આમ પૂરું થશે, કારણ કે મેં ઘણું જોઈ લીધું, ઘણું કરી લીધું, ઘણું સમજી લીધું. પરંતુ એટલે વર્ક હંમેશા બીજું જ પ્રાધાન્ય હોય, હંમેશા ફેમિલી, મિત્રો, સમાજ, અને અમારા કુટુંબની તો પ્રણાલી રહી છે કે સમાજ, અને એ જ પહેલાં આપણી પ્રાયોરિટી હોય. એટલે એવું પણ અમે જોયું છે કે ભાઈ હવે અરવિંદભાઈ તો કોક વાર જ પિક્ચરમાં જાય, પણ પિક્ચરમાં જતા હોય કુટુંબને લઈને ને એમાં કંઈક પ્રશ્ન આવી ગયો તો એ કદાચ ન આવે કાં મોડા આવે, એવું બને એવું. તો એટલે અમે તો પહેલેથી આ જોયું છે કે ભાઈ ફેમિલી પછી છે, સમાજ પહેલાં છે. બરાબર. આમ તમે મને આ ક્વેશ્ચનનો હવે જે પૂછીશ ને એનો જવાબ તો તમે મને પહેલાં આપ્યો, બટ સ્ટીલ મારા ઓલાની અંદર છે એટલે હું આ ક્વેશ્ચન તો લઈશ જ. શું આજે પણ કલ્પકભાઈ એક સ્ટુડન્ટ છે? કોઈ પણ કલ્પકભાઈ નહીં, કોઈ પણ માણસ જન્મો ત્યારથી સ્ટુડન્ટ છે અને છેલ્લા શ્વાસ સુધી સ્ટુડન્ટ રહે છે. પણ ઘણા લોકોને મળ્યા હોય તો એમ કે ભાઈ હવે ભણાઈ ગયું તો ભણાઈ ગયું, હવે શું શીખવાનું? તો એ તમે જે વાત કરો છો એ ફિઝિકલ ભણવાની વાત કરો છો, કે જે પુસ્તકના ભણવાની વાત કરો છો. આજે કાંઈ પણ વસ્તુ કે પાણીનો ગ્લાસ આમ મુકાય અને આમ ન મુકાય એ પણ એ શીખવાનું છે. એટલે કોઈ પણ મિનિટે એ અંત સુધી માણસ ભણતો જ હોય છે. અને હું તો સ્ટુડન્ટ છું જ, મને તો એ ગમે જ છે, અને એમાંથી કંઈક જુદું કરવું, નવું કરવું એ મારો પહેલેથી સ્વભાવ રહ્યો છે. બરાબર. હવે કલ્પકભાઈ થોડું રાજકોટ વિશે, બિકોઝ જે ગામે આપને ઘણું બધું આપ્યું છે, જ્યાંના લોકોએ આપને ઘણો બધો પ્રેમ આપ્યો છે, તો 1980નું રાજકોટ અને 2040નું રાજકોટ. જો અત્યારે રાજકોટ છે ને એ વર્લ્ડના ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીમાંનું એક છે. વર્લ્ડના 40 ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટીઝ કાઢીએ ને એમાં રાજકોટ એક આવે. એટલે રાજકોટનો જે પણ વિકાસ આવતા વર્ષોમાં થવાનો છે એ આપણી કલ્પના બહાર થવાનો છે. બરાબર. મેં પહેલાંનું પણ રાજકોટ જોયું છે, અને આજે અરવિંદભાઈના સમયનું રાજકોટ જ્યારે આપણે જોઈએ તો પાટાની આ બાજુ કોઈ સુવિધા જ નહોતી. ઓકે. પાટાની આ બાજુ. બરાબર. બરાબર. અને એ ત્યારે અરવિંદભાઈનું સૂત્ર હતું, જ્યાં માનવ ત્યાં સુવિધા. અને એ સુવિધા આપવાના પહેલાં નીચે કોંગ્રેસ ગવર્મેન્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને બરખાસ્ત કરી નાખી હતી કે તમે તમારા કોર્પોરેશન એરિયામાં આવતું નથી, કે તમારા મ્યુનિસિપલ એરિયામાં નથી આવતું ને તમે બહાર સુવિધા કેમ આપી? એવી રીતે. પણ એ પહેલાં એમનું ફોકસ એ હતું કે દરેક માણસને સુવિધા મળવી જોઈએ, જ્યારે કોંગ્રેસનું ફોકસ હતું કે આમાંથી કેમ આ લોકો બહાર નીકળી જાય. બરાબર છે. એટલે તો એમને પ્રેમ મળ્યો લોકોનો કે ભાઈ દરેક માણસના પ્રશ્નો સહી જાય, અને એને કોઈ પુસ્તકીય પહેલાંથી એ કામ ન કર્યું, એણે જે કરવું જોતું હતું એ કામ કર્યું. બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ ઇન રાજકોટ, તમે જ્યારે એવું કહો છો કે રાજકોટ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે, એવરીવન નોઝ, તો આપણા લોકોને તો એનાને ખબર જ છે કે વોટ આર ધી ઓપોર્ચ્યુનિટીઝ, બટ સ્ટીલ ઘણા બધા અમારા વ્યુઅર્સ એવા હોય કે બહારના હોય, આઉટ ઓફ રાજકોટના હોય, સૌરાષ્ટ્રના અન્ય કોઈ પણ ડિસ્ટ્રિક્ટ્સના જિલ્લાના લોકો હોય, તો તમારા મતે વોટ આર ધી કાઇન્ડ ઓફ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ જે રાજકોટ પાસે છે? જો હંમેશા બિઝનેસ છે ને એ કોઈ એક ઇન્ડસ્ટ્રી તમારી પાસે આવે ને, તમારી એરિયામાં એક ઇન્ડસ્ટ્રી મોટી આવે એટલે એને આનુષંગિક આખી વ્યવસ્થા ગોઠવાય. બરાબર. એટલે એનો વિકાસ થાય. હવે જનરલી એટલે આપણે અભ્યાસ કરીએ અમેરિકાનો, તો ફોર્ડ આવે તો એની આજુબાજુના કેટલા એ જગ્યાનો વિકાસ થઈ જાય. ધારો કે સિલિકોન વેલી શું કામ કહેવામાં આવી કે સાન હોઝે છે, તો અહીંયા એપલ આવ્યું તો આખું સાન હોઝેનો વિકાસ થાય.
તો એવી રીતે રાજકોટ છે એમાં તો મલ્ટિપલ બિઝનેસીસ. ધારો કે આપણે જૂના વખતનું યાદ કરીએ તો જૂના વખતમાં ફિલ્ડ માર્શલ એને ઓઇલ એન્જિન બિઝનેસ, તો એની ફાઉન્ડ્રી આવે, મશીન કરવાવાળા આવે, ઓઇલ એન્જિનવાળા આવે, અને આખા ઇન્ડિયામાં ઓઇલ એન્જિનમાં આપણું નામ. ધારો કે મોરબીની આપણે વાત કરીએ તો ટાઇલ્સ કે ક્લોક, તો એ ઇન્ડસ્ટ્રી અહીંયા ગઈ તો કેટલી બધી ઇન્ડસ્ટ્રી, તમે આખું જુઓ તો આખું મોરબી આજથી ભરાઈ ગયું. બરાબર છે. તો એવી રીતે રાજકોટમાં તમે વિચાર કરશો તો કેટલી બધી ગુર્જર સુતાર લોકોની હિસાબે એટલી બધી પરફેક્શન આપણી પાસે હતું. આપણે કોઈ કોર્પોરેટ કલ્ચર જ નહોતું, ફેમિલી બિઝનેસ હતા, છતાં પણ આપણે ઇન્ડિયા લેવલે આપણે પહોંચી ગયા. એટલે આપણી પાસે એક નથી, અનેક છે આવી ઓપોર્ચ્યુનિટીઝ. અને એ બધી તમે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કહો તોય આપણે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર, અને રાજકોટમાં એવા કેટલાય લોકો છે જે મર્સિડીઝ માટે, ડુકાતી માટે, બીજી જાણીતી કંપનીઓ માટે પાર્ટ્સ બનાવતા હશે. બરાબર છે. હવે અહીંયા બેઠો કોઈક ફોરેનની મલ્ટીનેશનલ કંપનીઓ માટે, ફોરેન માટે કામ કરતા હોય એવું આપણા કલ્પનામાં પણ ના હોય. એવી રીતે સોના માટે આપણું હબ છે. સોનાના દાગીના અહીંયાથી એક્સપોર્ટ થાય છે, અહીંયાથી આખા દેશમાં જાય છે. તો એવી રીતે સાડી ઉદ્યોગ હતો જે જેતપુરનો હતો, આપણે રાજકોટમાં પણ એટલું જ હતું. તો એવી રીતે મેં કીધું એમ ટાઇલ્સ ઉદ્યોગ પણ આપણે હબ છીએ. આપણે બ્રિટિશ કાળથી રાજકોટ હબ રહ્યું છે, કારણ કે બધા જ રાજાઓના ઉતારા અહીંયા રહ્યા. અચ્છા. એટલે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ રહ્યું, અને એટલે રાજકોટ પહેલેથી, ભલે અહીંયા કાંઈ નહોતું છતાં પણ પહેલેથી રાજકોટ અગ્રેસર રહ્યું છે. તમારા પ્રમાણે રાજકોટની સૌથી મોટી સ્ટ્રેન્થ અને સૌથી મોટો પડકાર શું છે? જો રાજકોટની સ્ટ્રેન્થ મેં તમને કીધું એમ કે ફિનાન્શિયલી જોઈએ તો આ બધી છે કે ભાઈ આવા મોટા ઇન્ડસ્ટ્રીઝ આપણી પાસે છે. જેમ તમે કીધું બાલાજી, તો બાલાજી છે તો એ ફૂડમાં આખા ઇન્ડિયામાં, હવે આખા વર્લ્ડમાં એ ફેમસ છે. બરાબર છે. એવી જ રીતે પેલિકન, તમને જો નામ સાંભળ્યું હોય તો, હા, તો એ પ્લાસ્ટિકમાં એ એટલું બધું આગળ વધી ગયું છે કે રાજુ એન્જિનિયરિંગ. બરાબર. તો એવી રીતે આ બધી જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ છે કે એચ જય, ત્યારે એક જ આપણે એમ જોઈએ તો એચ જય ને અનિલ ને ફિલ્ડ માર્શલ, બરાબર, આવા જ નામ આપણને સાંભળવા મળતા હતા. અત્યારે આપણને મલ્ટિપલ નામ સાંભળવા મળશે. ખુશ્બુ રિક્ષા હોય કે પંચનાથ વાળા લોકો હોય, તો એ બધાએ રિક્ષાઓ બહાર પાડી, ટ્રેક્ટરોમાં આવી ગયા, અને આવા બેઝિક વસ્તુઓ આપણે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ અહીંયા ખૂબ થયો. બરાબર. એટલે આ બધા જ આપણી પ્લસ સાઈડ છે. અને પડકાર શું છે કે આપણે બધાએ સંગઠિત રહેવું પડશે. આપણે સંગઠિત હતા, આપણને ત્યારે નેતાગીરી રાજકોટને એવી મળી કે જે સંગઠિત નેતાગીરી હતી, અને એ રાજકોટ માટે બધું લઈ આવતી હતી. અત્યારે અનફોર્ચ્યુનેટલી સંગઠન અત્યારે થોડોક અભાવ જોવા મળે છે. બરાબર. સંગઠન તૂટી જતું ગયેલું જોવા મળે છે. જ્યારે આપણાથી લીડર્સ હતા જે તે વખતે, એ લોકો રાજકોટના પ્રોગ્રેસ માટે બધું જ કરી ચૂકતા હતા. બરાબર. હવે આ સંગઠન જો ફરીવાર થાય, કારણ કે ત્યારે રાજકોટ લીડર આપતું હતું. બરાબર. તમે જોશો તો આખા સૌરાષ્ટ્રની સીટ માટે રાજકોટના લોકો ધારાસભા માટે અહીંયાથી આપણે આપતા હતા. બરાબર છે. અને એ લોકો ત્યાંથી લડીને ધારાસભામાં પહોંચતા હતા. ધારો કે હરિભાઈ પટેલ તો પોરબંદર, હવે હરિભાઈ રાજકોટના છે. બરાબર. એને પોરબંદર સાથે શું, પણ છતાં એ પોરબંદરથી ચૂંટાઈને જતા હતા. હરિભાઈ રાજકોટના કોર્પોરેટર. તો એવી રીતે આપણે અહીંયાથી જુદા જુદા લોકો આપતા હતા, લીડરો આપતા હતા. લીડરનું આ કારખાનું હતું. આ તમે જે વાત કરી ને એ મને ખબર છે. હરિભાઈ પટેલ એટલે પોરબંદરથી સાંસદ. તો
એ તમે આજે કીધી તો મને ખબર પડી, તો ઘણા બધા મિત્રોને પણ આ વાત ખબર નહીં હોય, એટલે મગજમાં એવું જ હોય કે હરિભાઈ એટલે એ પોરબંદરના હશે અને હવે રાજકોટ શિફ્ટ થયા હશે. પણ તમે આ કહો છો તો આ એક નવીન વાત છે એમ. ના ના, એવા તો કેટલી જગ્યાએ એમ. બરાબર. પ્રવીણભાઈ ઉપલેટાથી, તો એ પણ રાજકોટના. અહીંયાથી આપણે ગોવિંદભાઈ સોલંકી બાલંબાથી લડતા ચૂંટણી. ઓકે. ભલે એ જીત્યા નહીં, પરંતુ આપણે અહીંયાથી લોકો પ્રોવાઈડ કરતા, એટલે લીડર્સ આપણે અહીંયાથી મોકલતા. લીડરની ફેક્ટરી હતી રાજકોટ. સ્ટીલ આજે પણ છે. અત્યારે જુઓ તમે, અત્યારે મને કહો તો રાજકોટના લીડર એ રાષ્ટ્રીય કક્ષાએ કેટલા કે ગુજરાત કક્ષાએ કેટલા? બહુ લિમિટેડ છે. એ પાછા આવે. બરાબર છે, બરાબર છે. એટલે અત્યારે ક્યાંક હું રાજકોટને હું ઓન્ટરપ્રિન્યોરશિપથી કે ઈ સેન્સથી જોઉં ને, હા, તો એની અંદર દેર આર બોર્ન લીડર્સ. કે ઘણા કિસ્સાઓ તમે સાંભળો, જ્યારે હું પોડકાસ્ટ કરતો હું મળતો હોઉં લોકોને, તો આપણને કિસ્સા તો એમ થાય કે ચાલી યાર આ કોઠાસૂઝ છે ને, આ કોઈ સ્કૂલની અંદર શીખવા ના મળે એમ. કે એ 10th પાસ કર્યું હોય, 12th પાસ કર્યું હોય, પણ એ જે એને સમજણ જે કોઠાસૂઝની હોય ને, એ ખતરનાક હોય એમ. એ લગભગ બધાને મળ્યા હોય ત્યારે એ જોયું હોય. રાજકોટ, જેમ આપે પણ કીધું, ઘણા બધા અંશે તમે જવાબ આપ્યો, પણ આજે રાજકોટ એક ઇન્ડસ્ટ્રીઝનું હબ તમે બોલે કે ભાઈ બધી ઇન્ડસ્ટ્રીઝ, ફિલ્ડ માર્શલ છે, આ છે, તે છે, અત્યારે લપ્સ ઓફ છે. આજે તમે જુઓ તો જામનગરની અંદર રિલાયન્સ છે, બહુ મોટી વર્લ્ડ લેવલની ઇન્ડસ્ટ્રી છે. છતાંય જામનગર એક એની એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝમાં બ્રાસમાં જ ગ્રોથ કર્યો. જ્યારે તમે જુઓ તો અહીંયા સિલ્વર મેન્યુફેક્ચરિંગ, ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ, મલ્ટિપલ સેગમેન્ટ્સ છે. તો આનું બેઝિક કારણ શું? ને એટલે કીધું ને, લીડરશિપ. બરાબર. તમને એક લીડરશિપ, જો આ ઇન્ડસ્ટ્રી હોય પણ લીડરશિપ નથી તો એ ઇન્ડસ્ટ્રી નકામી થઈ જાય છે. બરાબર. તમને એક નાનો દાખલો આપું. ટાટાને ત્યાંથી મમતાબેને કીધું કે અહીંયાથી બિસ્તરા પોટલા ઉપાડો, બરાબર, ટાટાનો પ્લાન્ટ બંધ કરો. ત્યારે એ ગાંધીનગરમાં શું કામ આવ્યું? એટલે અમદાવાદમાં શું કામ આવ્યું? સાણંદમાં શું કામ આવ્યું? બીજા કેટલાય સ્ટ્રીટ હતા. બોમ્બેમાં શું કામ ના ગયું? બરાબર. તો એની પાછળ એક SMS છે, એ જો તમને ખ્યાલ ન હોય તો હું આપું. હા, નથી ખબર. નરેન્દ્રભાઈએ એક SMS કર્યો, એમાંથી જે મેસેજ આવ્યો કે ભાઈ અહીંયાથી ટાટાને બહાર કાઢો. એટલે નરેન્દ્રભાઈએ SMS કર્યો, એ કયો કર્યો હશે? શું કર્યું હશે કે ભાઈ ટાટાને થયું કે હવે હું અહીંયા આવી જાઉં ગુજરાતમાં નેનો પ્લાન્ટ માટે? હા, નેનો પ્લાન્ટ માટે તો બહુ શું આ સ્ટોરી તો કંઈક નવીન જ છે, અલગ જ છે. આ નથી સાંભળેલું. ફક્ત એક શબ્દનો SMS કર્યો, વેલકમ. ટાટાનો આખો પ્લાન આવી ગયો અને કેટલી ઇન્ડસ્ટ્રી આવી ગઈ. બરાબર. એટલે આ નેતાગીરી છે. હું આ નેતાગીરીની વાતો કરું. ખૂબ સરસ જવાબ આપ્યા તમે રાજકોટ વિશે તો, અને બધાને જાણવા પણ ઘણું મળ્યું કે આ મોદી સાહેબ વાળો વેલકમ વાળો છે. આ તો કદાચ સ્ટોરી મારા માટે પણ બહુ નવીન છે. થોડું તમારા વ્યવસાયિક જીવન વિશે. રાજકોટ નાગરિક બેંકની સ્થાપનામાં એમાં આપનો અને આપના પરિવારનો શું ફાળો? કેવી રીતે એ સ્થાપના થઈ? જો રાજકોટ નાગરિક સહકારી બેંકની સ્થાપના તો છે ને જન્મશંકરભાઈ અંતાણીએ કરેલી. ઓકે. જન્મશંકરભાઈ અંતાણી ખૂબ સેવાભાવી માણસ અને કોંગ્રેસના લીડર. ઓકે. એમણે કરી, પરંતુ પછી જે પણ લોકો આવ્યા હશે, મને બહુ બીજો આઈડિયા નથી. બરાબર. અરવિંદભાઈ તો 1969માં કે એમ એન્ટર થયા હશે. ઓકે. બેંકમાં. છેલ્લે પ્રાણભાઈ જોશી ચેરમેન હતા, એના પછી અરવિંદભાઈ ચેરમેન થયા. પ્રાણભાઈ જોશી સુધી બધા કોંગ્રેસના લોકો હતા. બરાબર. અને સૌથી પહેલાં અરવિંદભાઈ અને કેશુભાઈના ભાઈ એ અંદર એન્ટર થયા હતા બેંકમાં. અને કંઈક મુશ્કેલી હશે, લોકોને મુશ્કેલી પડતી હશે, એટલે આ લોકો ચૂંટાણા. બરાબર. અને અરવિંદભાઈ કહેતા હતા કે જ્યાં સુધી આપણે સારા કામ કરશું ત્યાં સુધી ચૂંટાશું.
એટલે પરંતુ અરવિંદભાઈના આવ્યા પછી બેંકનો જે ગ્રોથ સમજો એક સ્ટેગ્નન્ટ હોય તો એ ગ્રોથ ચાર્ટ આવો થઈ ગયો. ઓકે. એટલે કે આખું પરિમાણ ફરી ગયું. કારણ કે એમને તો સેવાના ભાવથી જ એ આવતા હતા. બરાબર. અને એમણે જે પણ સેવા પૂર્ણ જોશમાં થઈ અને એના થકી રાજકોટ નાગરિક સહકારી બેંક થકી લોકોને પૈસા મળ્યા અને જેટલા મોટા ગ્રુપ રાજકોટમાં દેખાય એ લોકોના વિકાસમાં ક્યાંક ને ક્યાંક નાગરિક બેંક પડી હશે. અને બીજું મુખ્ય કારણ રાજકોટ નાગરિક સહકારી બેંક ને એમાં એમણે મકાન સામે ધિરાણો આપવાનું ચાલુ કર્યું અને મકાનનો આજે લગભગ રાજકોટના 50%થી વધારે મકાનો અમારે ત્યાં ગીરો પડ્યા છે. ઓકે. એટલે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પહેલાં અરવિંદભાઈ પછી ઘણા લોકો અને આમાં ઘણા લોકોનો પરિશ્રમ છે પણ એ જનસંઘ તરફથી અરવિંદભાઈ પહેલાં એન્ટર થયા અને પછી ઘણા લોકો ચેરમેન થયા. અને તમે મારા કુટુંબનું જ વાત કરો છો એટલે કે હું 2006માં પાછો હું ચેરમેન થયો. ઓકે. એટલે 6 થી 12માં હું ચેરમેન થયો અને એમાં મને એવું ઓપોર્ચ્યુનિટી સાંપડી કે મારે મારા પપ્પાના પગલે ચાલી શકું અને મને એવી ઓપોર્ચ્યુનિટી અને છૂટ મળી કે હું પૂર્ણ રીતે કામ કરી શકું. તો મારા સમયમાં મને એક ટીમ મળી ગઈ જે અરવિંદભાઈને એ પ્રોગ્રેસ કરવાની ટીમ એવી રીતે મળી કે વોર્ડ વાઇઝ કાર્યકર્તાઓ, વોર્ડ વાઇઝ જે જનસંઘના કાર્યકર્તા હતા એ મળી ગયા. એ પણ બધા નિસ્વાર્થ કાર્યકર્તાઓ હતા, કોઈ સત્તાની ખેવના વગરના કાર્યકર્તાઓ હતા. એટલે એ લોકોએ ખૂબ દિલથી કામ કર્યું, ખાલી નોકરી ના કરી અને નોકરીથી વિશેષ એક્સ્ટ્રા માઇલ કહેવાય એવું બધું કર્યું. એ જ ટીમ મને મળી અને એ ટીમ મને ઓલરેડી કસાયેલી મળી, તૈયાર થયેલી મળી, વર્ષોથી આ રીતની જ હતી એ મળી અને એના થકી મારો પ્રોગ્રેસ એ દિવસોમાં નાગરિકનો પ્રોગ્રેસ ફિનોમિનલ થયો. ફિનોમિનલ એટલે કે જ્યારે મેં સંભાળ્યું ત્યારે એમ સમજો કે 400 કરોડની ડિપોઝિટ હતી તો એ 6 વર્ષના અંતે 1600 કરોડની થઈ કે 400 કરોડમાંથી 120 કરોડ એટલે એમાંથી કંઈક સમજો કે લોનો હતી એમાંથી 40% NPA ટાઈપના હતા. ત્યારે NPAના નોર્મ્સ પણ જુદા હતા. તો એ 0 NPA આપણે કરાવી શક્યા. લોનો 400 કરોડ હશે કે જે પણ હશે તો એમાંથી પણ ખૂબ જ લોનો વધી ગઈ. તો એવી રીતે આખું 300-350% ના પેલા થયા. એવી રીતે પ્રોફિટમાં પણ આપણે વધારો કરી શક્યા કે ભાઈ પ્રોફિટ મેં સંભાળ્યો ત્યારે મને યાદ છે 8 કરોડ હતો, એ સીધું 60 કરોડ ને એટલી જગ્યાએ આપણે કરાવી શક્યા. કારણ કે હું મારો વિષય છે એકાઉન્ટ્સ અને આંકડા સાથે મારો પહેલેથી જ અભિગમ સારો રહ્યો છે. તો કેવી રીતે આપણે આ બધામાં પ્રોગ્રેસ કરી શકીએ. પરંતુ જોવાની ખૂબી છે કે અમે પ્રોગ્રેસ ખાલી આંકડામાં થાય એ ધ્યાન નહોતું આપ્યું. અમે એ ધ્યાન આપ્યું હતું કારણ કે આપણે સેવા માટે છીએ, આપણે પ્રોફિટ માટે તો નથી. તો સેવા માટે છીએ તો ત્યારે અમે એવું બહાર પાડેલું કે ભાઈ 10,000 સુધીની જેણે પણ લોન લીધી હોય, રૂપિયા 10,000 એટલે કેવડી રકમ, આજના જમાનામાં 10,000ની કોઈ વેલ્યુ નથી. તો 10,000ની કોઈ પણ લોન લીધી હોય એણે બરાબર હપ્તા ભર્યા હોય તો રેગ્યુલર જે માણસ હોય, નાનો માણસ છે, રેગ્યુલર છે, તો એની પાસે નથી કમાવું, એને વર્ષના અંતે સંપૂર્ણ વ્યાજ પાછું આપી દેવું. આવું અમે ત્યારે નક્કી કર્યું હતું ને અમે આપતા હતા. એટલે કે ઝીરો ઇન્ટરેસ્ટ થયું ને, હું પાછું આપી દઉં. ઝીરો ઇન્ટરેસ્ટ થયું ઓબ્વિયસલી. ત્યારે બધા લોકોએ વિરોધ પણ કર્યો હતો કે ભાઈ આ આવું ન કરે, આપણી બેંક ઉઠી જાય. પણ અમે કીધું કે નાના માણસ માટે અને એમાંય સાચા માણસ માટે, નાના માણસની મોટી બેંક છે તો નાના અને સાચા માણસ માટે આપણે કંઈક કરવું જ જોઈએ. તો આપણે એ કર્યું અને એ કર્યું તો હજી ચાલતું હતું.
તો પોઈન્ટ એ છે કે એ પછી લોકોએ બીજા આવીને 50,000 સુધી લઈ ગયા કે 50,000 સુધી જેને બરાબર કામ કર્યું હોય અને આપણે પૈસા પાછા આપણે નથી કમાવું. તો બેન્કિંગનો ખરેખર સેવા કરવી હોય બેન્કિંગમાં શું પૈસા હારે કામ કરવાનું છે, પૈસા હારે કામ કરવાનું છે, તો એમાં સેવા કેવી રીતે થાય? બરાબર. તો સેવા કરવી હોય તો શું હોવું જોઈએ? તો કે 0થી લોન અપાવી જોઈએ, 0% ઇન્ટરેસ્ટથી લોન અપાવી જોઈએ, અને જેણે અહીંયા ડિપોઝિટ મૂકી છે એને શું જોતું હોય? એને સૌથી વધારે વ્યાજ જોતું હોય. વ્યાજ જોતું. તો ગામથી મિનિમમ 1% વધારે ઇન્ટરેસ્ટ મળવું જોઈએ. અને ત્યારે અમે રિઝર્વ બેંકને કીધું હતું કે અમારે 15% વ્યાજ આપવું છે. એટલે કે એની એક બીજી એક સ્કીમ હતી કે જે લોંગ ટર્મ ડિપોઝિટ, એને LTD કહેવાય. એ લોંગ ટર્મ ડિપોઝિટ 5 વર્ષથી ઉપરની હોય તો તમે એને કેપિટલમાં ગણી શકો. હવે કેપિટલમાં હું કમાઈને મારે એને ડિવિડન્ડ આપવું, એના બદલે ત્યારે ધારો કે 10% ચાલતા હતા વ્યાજનો દર, તો મારે 15% આપવા હતા. એટલે 15% હું આપું તો હું ખરેખર 10% જ આપું છું, કારણ કે જો હું કમાઈને એને ડિવિડન્ડ આપું શેર ઉપર તો મારે 33% તો પેલા ટેક્સ ભરવો પડે. બરાબર છે. હવે ટેક્સના પૈસા ગવર્મેન્ટને દેવાને બદલે હું મારા શેર હોલ્ડરને હું કામ ન આપું? ટ્રુ. તો એવી રીતે મેં મંજૂરી માંગી પણ એ લોકોએ આપી નહોતી ત્યારે, નહીંતર હું 15% તે દિવસે આપતો હતો. તો એવી રીતે એક આ સેવાનું સાધન અરવિંદભાઈએ તે દિવસે એવા લોકોને એવી રીતે હેલ્પ કરી હતી એવું મેં જોયેલું કે તારા કાગળિયા પછી સાઈન કરવાના, તારા લોન જોઈ છે એટલે પહેલાં રૂપિયા લઈ જાય ને તારું કામ પૂરું કર. હવે એ લોકો આજે પણ અરવિંદભાઈને પૂછતા હતા. મેં કેટલાયના ઘરમાં એના ભગવાનના મંદિરમાં અરવિંદભાઈનો પણ ફોટો જોયો છે આજની તારીખે. આજે અરવિંદભાઈને ગુજરી ગયા ને 40 વર્ષ થઈ ગયા, પણ છતાંય એવા લોકોને જોયા છે. ત્યારે અમને એમ થયું કે આપણે આ જ કરવું જોઈએ, અને એટલે અમે આ બધું કરી શક્યા. કલ્પકભાઈ, મારા ફાધર હંમેશા મને એક એવું શીખવાડીને ગયા છે કે બેટા તારી બેંક બેલેન્સ જો કરોડની હોય ને તો ક્રેડિટ 100 કરોડની હોવી જોઈએ માર્કેટમાં. કે તમે જાઓ ને પછી તમને માણસો કેવી રીતે યાદ કરે છે. તમારી પાસે કોઈ પણ બેંક બેલેન્સ હોય, તમે બેઠા હોય ને તમે ત્યાંથી નીકળો, 2 માણસ એવું કે ભાઈ ઠીક છે એમ. તો એ બેંક બેલેન્સનો કોઈ મતલબ નથી. ઇટ ઇઝ જસ્ટ નંબર્સ. અને એમાં નંબર કદાચ ઓછા હોય પણ લોકોનો પ્રેમ જાજો હોય, તો એ લોકોનો પ્રેમ જ તમને ક્યાંક ગ્રોથમાં કામ આવે છે. આવું હું ફોર્મલી મારા ફાધર એ કીધેલું છે, એટલે હું આવું ફોર્મલી માનું છું. CA થવાની પાછળ તમે હમણાં જે કીધું આંકડાની તમે બધી વાત કરી, તો CA થવાની પાછળ ફાયદાઓ અને ગેરફાયદાઓ. CA થવાની પાછળનો ફાયદો એ છે કે તમને કાંઈ ખબર ન પડતી હોય તો લોકોને એમ થઈ જાય છે કે ઓહો આ તો ભાઈ CA છે, આની યારે આંકડાની વાત ના કરાય. એટલે મને તો બીજો કંઈ, મેં CAનું કામ ખૂબ જ ઓછું કર્યું છે. એટલે CAનો ફાયદો આવી રીતે મને વધારે મળ્યો છે, અને મારે કોઈને સમજાવવું ન પડે કે આંકડામાં હું નિષ્ણાત છું. બરાબર. એટલે એ બીજી વાત છે. નહીંતર કોઈને પણ તમારે કહેવું પડે ને કે ભાઈ આ પ્રોફિટ ને આ પ્રોજેક્શન ને એ કેટલું સાચું એ તમને ના કે, કારણ કે હું કન્સલ્ટન્ટ છું. આખી જિંદગી મેં NRI માટે જ ખૂબ કન્સલ્ટન્સી કરી. તો NRI લોકોને મારે સમજાવવું હોય તો ખાલી CA હોય તો મારે કંઈ સમજાવવાનું જ નથી થતું, અને નહીંતર મારે કંઈ પણ ફિગર કહું તો કે આ તારી વાત કેવી, આ કેટલું સાચું હોય ના તેને એવું થાય એમ. બરાબર. એટલે એક એ ફાયદો છે. અને CA થવાથી એક ચીવટ આપણામાં આવી જાય છે. ઓકે. કારણ કે એમાં એક પૈસાની ભૂલ ચાલે નહીં. બેલેન્સ શીટ 2 સાઈડ ઇક્વલ હોવું જોઈએ. એટલે સાવ ચીવટ દરેક બાબતમાં તમને ચીવટ એ CAનો કોર્સ શીખડાવે છે. અને બીજું, તમે એ ચીવટ એટલી હદે ન હોવી જોઈએ કે તમે ચીંગું થઈ જાઓ. એટલે કે તમે કે ભાઈ આમને આમ જ જોઈને આમને એવું ના હોય, પરંતુ જો તમને આવી ચીવટ તમે રાખો તો તમને જીવનમાં કેટલી જગ્યાએ એ તમને ચીવટ કામ લાગે છે. અને ફાયદો એટલે આ તમને ફાયદો કીધો. અને બીજાના દોષ જોવાની એક, કારણ કે ઓડિટનું કામ જ એ છે કે ભાઈ બધું સારું છે એ જોવાનું નથી, તમે એમાં શું ખરાબ છે એ જોવાનું છે. એ જોવાનું અને એ તમારે બતાડવાનું છે, કારણ કે તમે કોકના વતી કરો છો. એટલે કોકને તમે આમાં શું ખરાબ છે એ શોધવાની એક તમને આઈ મળે છે કે ભાઈ
સારું તો બધાય જોવે, પણ આમાં શું ખરાબ થઈ શકે એમ છે કે શું ખરાબ હતું કે શું ખરાબ છે એ પણ તમને ફટ કરતું મળી જાય. જોવાની ખબર પડે. એ એક તમને એક 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 સ્કિલ ડેવલપ થઈ જાય છે. અને એના ગેરફાયદા તો મને હજી સુધી તો કોઈ મળ્યા નથી. મળ્યા નથી. ફાઇનાન્સમાં અત્યારે ચાલી રહેલા ટ્રેન્ડ્સ શું છે? એટલે કે જો ફાઇનાન્સનો ટ્રેન્ડ એક જ હોય છે, પૈસો પૈસાને ખેંચે, ઓકે. જે ન હોવું જોઈએ. એટલે કે એને કેપિટલિઝમ કહેવાય. પૈસો પૈસાને ખેંચે તો તમારી ને મારી પાસે પહેલે દિવસે તો પૈસા હોય જ નહીં, તો એવું ગણિત ચાલે નહીં. બરાબર. એટલે માણસને જ્યારે જોવામાં આવશે, માણસ જ્યારે સેન્ટરમાં હશે, પૈસો સેન્ટરમાં નહીં હોય, ત્યારે સાચો પ્રોગ્રેસ જોવા મળશે. ઓકે. એટલે ફિનાન્સ એટલે પૈસો પૈસાને ખેંચેની જગ્યાએ માણસ પૈસાને ખેંચે એવું. માણસને જોતા થઈ જશું. જો અમેરિકાએ માણસને જોયા, અહીંયાથી આપણું સારા માણસો બધા અમેરિકા શું કામ વયા ગયા, શું કામ જાય છે, શું કામ આ બ્રેઇન ડ્રેઇન થાય છે? તો એણે માણસને જોયો, એણે માણસને પ્રાધાન્ય આપ્યું, એની આવડતને પ્રાધાન્ય આપ્યું, એને પૈસા મળવા માંડ્યા. અહીંયા પૈસાદાર માણસ ગમે તેવો નરાધમ હોય તોય એને સલામ મારવામાં આવશે, પણ જે ખૂબ જ હોશિયાર હોય એને કહેશે કે તું ભાઈ હમણાં સાઈડમાં રહે ભાઈ. એને પૂરી પૈસા આપવામાં નહીં આવે, એને બરાબર ઇમ્પોર્ટન્સ આપવામાં નહીં આવે, ત્યાં સુધી આપણો પ્રોગ્રેસ કેવી રીતે થશે? કારણ કે ઓલો તો સ્વાર્થી. તમે સ્વાર્થી લોકોને પ્રાધાન્ય આપો છો. તમે ખરેખર આવડતને પ્રાધાન્ય જે દી આપણે આપવામાં આવશે તે દિવસે આ દેશનો સુવર્ણકાળ હશે. એક એવો એક્સપિરિયન્સ તમારી લાઈફનો કે જ્યારે તમારે ટફેસ્ટ ડિસિઝન લેવાનું હોય, ઇધર કુબા ઉધર ખાઈ જેવી પરિસ્થિતિ હોય, બરાબર, તો એ ટાઈમે તમારા મેન્ટલ પરિસ્થિતિ, તમારી ફિલિંગ્સ કેવી રહી હોય? ઓકે, એ આજે જ છે, એ સમય અત્યારે ચાલી રહ્યો છે. મારે આ જિંદગીમાં મને આવું કોઈ દિવસ આવ્યું જ નથી. શું વાત કરો છો? મને બધું સીધું જ આવ્યું છે. મારે કોઈ દિવસ મેં કીધું એમાં મારે કોઈને કન્વિન્સ કરવાના બહુ આવ્યા જ નથી. પરંતુ આજે એ ટફેસ્ટ ટાઈમ હું ફેસ કરી રહ્યો છું, અને એમાં હું સત્યની પડખે ઊભો રહું એવું મેં નક્કી કર્યું છે. એટલે કે એને હું એલાબોરેટ કરું તો અત્યારે તમે છાપાથી કે અન્ય રીતે સાંભળતા હશો કે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ફ્રોડ કે સ્કેમ ચાલી રહ્યા છે, અને એ વાત સાચી છે. ઓકે. અને એનો હું અભ્યાસ, જેને પણ અમને કીધું એના ઉપર અભ્યાસ કર્યો, અને અભ્યાસ કર્યો ત્યારે ચોંકાઈ જાય એવી બધી વસ્તુઓ સામે આવી. એ સામે આવી એટલે મારી પાસે તો અત્યારે ડાયરેક્ટર તરીકેની જવાબદારી છે. મેં 2012માં છોડી દીધું, તો તત્કાલીન ચેરમેનને આ બધી વસ્તુ કીધી કે ભાઈ આ બધું ના ચાલે ને આપણો બેંકનો અભિગમ એવો રહ્યો છે કે આવી કોઈ પણ ખોટી એક્ટિવિટીને કડક હાથે દામી દેવી. કોઈ ફ્રોડ આપણી બેંકમાં હોય કે સેવા માટે આપણે આવી છીએ, આપણી બેંકમાં આવું ચલાવવાનું આવતું જ નથી. કોઈને પર્સનલ લાભ, કોઈ પણ ડાયરેક્ટર છે એ સેવા માટે જ આવે, અને કોઈને પર્સનલ લાભ થતો નથી, તો ત્યારે આપણે આવું કોઈ વસ્તુ ચલાવવાનો પ્રશ્ન જ નથી. અને એ પણ સંમત થયા. તો એ સંમત થયા અને કંઈક કરવા ગયા તો એમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. એટલે આજે ચૂંટાણા 2 જ મહિના પછી એનું રાજીનામું. અત્યારે રાજકોટ નાગરિક સહકારી બેંક 8 મહિનાથી ચેરમેન વગર ચાલે છે. અચ્છા. અને ઇન્ચાર્જ ચેરમેન છે. એટલે મારી એક જ વસ્તુ રહી. ત્યારે મને થયું કે હવે આ હું કરું કે ના કરું, કારણ કે હવે મારે શું એમ એવું હોઈ શકે.
પરંતુ 3.5 લાખ લોકો અત્યારે એમાં મેમ્બર છે રાજકોટ નાગરિકમાં. અને 3.5 લાખ મેમ્બર એટલે કે રાજકોટનું ઓલ્ટરનેટ ઘર એમાં મેમ્બર છે. તો એમને જે વિશ્વાસ છે આ બેંકમાં, એના થકી અહીંયા એમણે પૈસા મૂક્યા છે. ત્યારે ઘરમાં ચોર ના ચાલે. બરાબર. અને ઘરમાં ચોર હોય તો તમે પોતે પોતાના ઘરમાં પૈસા નહીં લઈ આવો, તમે બહાર મૂકી આવશો. તો હવે આ ચોર સામે હવે મારે શું કરવું એક પ્રશ્ન થયો. એટલે મેં ઘરમાં ને ઘરમાં બધે વાતો કરી કે ભાઈ તમે આને આપણે ચોરને તો કાઢવા પડે ભાઈ. પરંતુ પેલા ચોરી જ થઈ છે એવું જ કોઈ સ્વીકારવા તૈયાર નથી. જ્યારે એના પૂર્ણ પુરાવા મોજૂદ છે ત્યારે, અને તમે તો બિલ્ડિંગ લાઇનમાં છો એટલે એપ્રુવડ પ્લાનમાં કોઈ ચેડા કરે તો કોઈ સહેતુક ચેડા કરે કે કોઈ હેતુ વગર ચેડા કરે? સહેતુ જ થાય ને. એપ્રુવ જે એપ્રુવ પ્લાન જુદો છે અને તમે બેંકમાં મૂકેલો પ્લાન જુદો છે. બરાબર છે. અને એવો પ્લાન તો કાંઈક કારણસર જ હોય. હા. હવે જો તમે ખરેખર પેલો પ્લાન મૂકો એપ્રુવડ પ્લાન તો તમને 20 લાખ મળતા હોય, અને આવું કંઈક ચેડા કરો તો તમને 80 લાખ મળતા હોય. બરાબર છે. તો એમાં હેતુ કયો હોય? પૈસાનો જ હેતુ થયો. તો કંઈક ખોટું થયું છે. હવે એ પાછું એક કિસ્સો ન હોય, એવા અત્યારે મળેલા 35 કિસ્સા હોય કે 38 કિસ્સા હોય, અને એવા બીજા 150 થી 200 કિસ્સા હોય, તો આને શું કરવાનું, શું કહેવાનું? બરાબર છે. તો આવા બધા પ્રશ્નોને હિસાબે પેલા એમ થાય કે હવે આમાં ઘરના નિયારે આપણો તો આ વિષય છે, આપણો તો કંઈ પ્રશ્ન નથી, આપણી કોઈ જવાબદારી નથી. તો ઘરનાની સાથે સંબંધ બગાડવા આટલા વર્ષોના, કે 3.5 લાખનું હિત જોવું? બરાબર છે. આ દ્વિધા. અને એ દ્વિધામાં પહેલાં આપણે બધાને પ્રયત્ન કર્યો કે ભાઈ બધા તમે સમજો ને આને પૂર્ણ કરો ભાઈ, અને જે છે એને સજા આપો, બીજું શું હોય આમાં કંઈ? અને એમાં કંઈ બધાને ખબર પડે એવી રીતે જ સજા આપવાની એવું કોઈ જરૂરી નથી. જે સજા આપીને બહાર કાઢો, વાત પૂરી કરો. પરંતુ કોઈ એવું કરવા તૈયાર નથી. ત્યારે મારું એ ફરજ પ્રમાણે મારે કરવું, અને એના માટે મને જુદો ચિતરવામાં આવે કે ભાઈ આ બેંકની વિરુદ્ધનો છે, કે બેંકનું, કારણ કે હું બેંકની અંદર છું, હું બેંકનો ડિરેક્ટર છું, મારે બેંકનું ખરાબ થાય એવું કરાય નહીં. હવે ખરાબ જો હું બહાર જાઉં તો થાય, કે બહાર કંઈક બોલું તો થાય, કે અંદર સુધારું તો થાય. હવે જો અંદર સુધારો ન થતો હોય તો હું મૂંગો રહું તો થાય, કે મારે બોલવું જોઈએ? ઓબ્વિયસલી. બરાબર છે. જો હું બોલું તો બહાર ખરાબ દેખાય છે કે બેંકનું આવું ચાલે છે, તો લોકોમાં ભય ફેલાય છે. હું અંદર બોલું તો કોઈ કરતું નથી. તો હું એ દ્વિધામાં અત્યારે, સૌથી મોટી દ્વિધા અત્યારે, આવી દ્વિધા કોઈ દી આવી નથી. કારણ કે આપણે જે સાચું હોય એ કીધું હોય ને એ તરત થઈ જતું હોય. બરાબર છે. હવે આવું કેવી રીતે થાય? તો આ દ્વિધા, અને એની હિસાબે તમે જે કહો છો એ મૂવમેન્ટ. બરાબર. હવે આપણા ઇન્ટરવ્યૂનો છેલ્લો તબક્કો એ છે રેપિડ ફાયર. એટલે હું તમને એક લાઇન ક્વેશ્ચન્સ પૂછીશ, એમાં તમારે મને 1 વર્ડની અંદર રિપ્લાય આપવાનો. તમારું મનપસંદ પુસ્તક? મારું મનપસંદ પુસ્તક છે ને એ સુખી થવાની ચાવી છે. આટલું જ છે. થેન્ક યુ. વેલકમ. એ બધાયના માટે બહુ કામનું છે. આ આવડી જાય ને, આ શીખાઈ જાય, આટલું પચાવી જાય ને, હા, તો તમને ક્યારેય દુઃખ નથી આવતું, અને સુખમાં જ રહ્યો છો. એટલે કે તમે મોક્ષ પામી શકો છો. એ પર્સન યુ એડમાયર ધી મોસ્ટ? એટલે મેં તો કીધું ને કે આચાર્ય રત્નસુંદર મહારાજ સાહેબ. રાજકોટમાં તમારી ગો ટુ પ્લેસ? ગો ટુ પ્લેસ મારી પેટ્રિયા. સફળતા એક શબ્દમાં? એટલે સફળતાની છે ને વ્યાખ્યા બધાની જુદી જુદી હોય. કોઈ પૈસાની રીતે હોય, કોઈ ભણવાની રીતે હોય, પણ સાચી વ્યાખ્યા તો એ છે કે મોક્ષ. તમારો શોખ?
બીજાને મદદરૂપ થવું. રાજકોટ એક શબ્દમાં. સ્વર્ગ. જો તમારે આ બેમાંથી એક પસંદ કરવાનું હોય તો શું કરો? ફેમિલી કે કરિયર? ફેમિલી. બે જ ચોઈસ છે. બે જ ચોઈસ છે તમારી પાસે. આર યુ એ મોર્નિંગ પર્સન? સવારે વહેલા જાગવાવાળી વ્યક્તિ? હું તો 5 વાગે ઉઠું. ફેવરિટ કોટ? 6 વાગે અહીં આવી જાઉં. ફેવરિટ કોટ આપનો? ક્યારેય કોઈનો પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષા વધુ હોય છે. પ્રાઉડેસ્ટ મોમેન્ટ ઓફ યોર લાઈફ? આ તો વિચારવું પડશે. એટલે કારણ કે આમાં કેટલી જગ્યાએ આપણને પ્રાઉડ ફીલ થતું હોય કે ભાઈ આપણે આ કંઈક આપણે જે નક્કી કર્યું એ થાય એટલે આપણને પ્રાઉડ ફીલ થાય. પણ એવું બહુ ઓછું થતું હોય છે. એટલે કે પ્રાઉડ ફીલ નહીં, આપણે જે વિચાર્યું છે એ થાય છે તો સારી વાત છે એમ. એટલે કે મેં કીધું ને કે તમને કે ભાઈ રિઝલ્ટ ઉપર આપણે ડિપેન્ડન્ટ નથી હોતા. પરંતુ હું એમ કહું કે મને મજા આવી હોય તો કઈ તો કે ધારો કે મેં કોઈ એક મોડલ બનાવ્યું માઇક્રો ફિનાન્સનું. એ મોડલ ગુજરાત સરકારે લઈ અને જ્યારે એક જ દિવસમાં 1 લાખ મહિલાને પૈસા મળ્યા, એક જ દિવસમાં, ત્યારે મને પ્રાઉડ ફીલ થાય કે ચાલો આપણો એક વિચાર છે એ 1 લાખ મહિલાના જીવનમાં બદલાવ લઈ આવી દીધો. બરાબર. તો એવા ઘણા થતા હોય કે ધારો કે મેં અહીંયા બેંક ખોલી, સાઉથ આફ્રિકામાં બેંક ખોલી. એકચ્યુઅલી અહીંયા મેં આરબીઆઈને કીધું કે હું જ્યારે ચેરમેન હતો કે મારે વિદેશમાં બેંક ખોલવી, તો લાગે નહીં, એવું ન ખોલવા મળે, તમે અહીંયા જ તમારે. મેં કીધું એવું કેમ? બીજી બેંકોને મળે, આઈસીઆઈસીઆઈને મળે, એસબીઆઈને મળે, તો મને કેમ ન મળે? તો કે તમે કોઓપરેટિવ બેંક છો, તમને ન મળે. મેં બેંક ખોલી નાખી. તો ત્યારે ખોલી હોય ત્યારે એ પ્રાઉડ ફીલ થયું. એમ ના ધારો કે સીએ થયા હોય ત્યારે થયું હોય. એવું આપણે છોકરાઓ કંઈક કરે ત્યારે પ્રાઉડ ફીલ થયું હોય. મારો છોકરો સીએ થયો હોય તો પ્રાઉડ ફીલ થયું હોય. એવું પણ એ બધી ક્ષણિક છે આપણું. કોઈ પણ વન થિંગ યુ કેનોટ લીવ વિધાઉટ, એવી એક વસ્તુ જેના વગર કલ્પકભાઈ જીવી ન શકે. મને છે ને એકલા રહેવું ના ગમે. યોર બિગેસ્ટ ફિયર, તમારો સૌથી મોટો ભય? મને કેમ ભય નથી, એ જ મારો ભય છે. તમને સૌથી વધુ ગમતી તમારા કુટુંબની પરંપરા? બીજાને મદદરૂપ થવાનો ભાવ. હવે એ મેં ગળથુથીમાં જ શીખ્યા છે કે કોઈ પણ આવ્યો હોય એટલે એને કંઈક મદદરૂપ થવું. બીજું કે સાવ ડાઉન ટુ અર્થ રહેવાનું. એટલે કોઈ અભિમાન કે એવું નહીં કરવાનું. આપણે કંઈક કરી દીધું તો એનો કોઈ પણ અપેક્ષા વગર કરવાનું. અપેક્ષા વગર. આપણે રિટર્નમાં કંઈ નથી જોતું. બરાબર. આવી ટાઈપનું આપણે કામ કરવાનું. ધાર્મિક આખું વાતાવરણ આપણે જોયું છે ઘરમાં. આપણે જેવા છીએ ને એવું દેખાવાનું. એટલે દંભ આપણે કોઈ દિવસ જોવા ના મળે. આવું એક આપણને મળ્યું છે. સંતોષ રાખવાનો. ધ બેસ્ટ પીસ ઓફ એડવાઇસ યુ હેવ એવર રિસીવ્ડ? થેન્ક યુ વેલકમ. આ જે છે ને એ એડવાઇસ જે મળી છે, થેન્ક યુ વેલકમ થિયરી તમને હું આપીશ. હા, બહુ મજાની છે. આ એડવાઇસ છે એ હું એમ માનું છું કે મારા જીવનની શ્રેષ્ઠ એડવાઇસ મને મળી છે. થેન્ક યુ વેલકમ અમે બોલતા હોઈએ, કહેતા હોઈએ, પણ તમારી આ વાંચ્યા પછી અમે અમારી કંપનીના કલ્ચરમાં વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરશું. એટલે દરેક માણસે કરવાની છે. 100%. આ જો બધા શીખી જાય તો રામ રાજ્ય થઈ જાય. થેન્ક યુ સો મચ કલ્પકભાઈ. ઇટ વોઝ સો ઇન્સાઇટફુલ ઇન્ટરવ્યૂ વિથ યુ. તો મિત્રો, આ આપણી સાથે હતા કલ્પકભાઈ મણિયાર, અરવિંદભાઈના સન. થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ અસ. સ્ટે ટ્યુન. વિલ soon post new videos for Rajkot, only for Rajkot.
થેન્ક યુ વેરી મચ.